નમસ્કાર, ગ્રોથ નાઉ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધી ચોમાસું બેસી જતું હોય છે, જ્યારે 30 જૂન સુધી સમગ્ર રાજ્યને આવરી લેતું હોય તેવું લાગી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જ્યાં આ વર્ષે 15 જૂન વીતી ગયા છતાં પણ રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ નથી, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો। હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે, જ્યાં ચોમાસું હાલમાં પશ્ચિમ કિનારે સ્થિત છે અને તેને લઈને મુંબઈ પહોંચવા માટે હજુ પણ 7 થી 8 દિવસ સમય લાગશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। તો હવામાન વિભાગે આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ ભરૂચ, દાદર, નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરી છે। સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે, જ્યાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના દીવ, દમણ અને દાદર, નગર હવેલીમાં પણ વરસાદ પડશે તેવું લાગી રહ્યું છે। તો ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો ગઈકાલ મોડી રાત્રે નવસારીમાં પણ વરસાદ વરસ્યો હતો, તો આજે વહેલી સવારે જામનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। વહેલી સવારે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો। આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં વડોદરા શહેરમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે। પવન સાથે મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં પલટો આવ્યો હતો। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો, જ્યાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। ગરમી અને ઉકળાટથી લોકોને મોટી રાહત મળી છે। જ્યાં વડોદરા શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, ત્યારે લોકોને ગરમીમાંથી રાહત મળી। પવન સાથે મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યાં હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પણ જોવા મળી રહી। મોડી રાત્રે વડોદરામાં પણ વરસાદ વરસ્યો હતો, તો લોકોને બફારામાંથી રાહત મળી છે। વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે, જ્યાં મોડી રાત્રે વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો, તો શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે વૃક્ષ ધરાશાયની ઘટના પણ સામે આવી છે। વડોદરામાં ગઈ રાત્રિએ વરસાદી ઝાપટું અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। વરસાદી માહોલ વચ્ચે અનેક સ્થળોએ વીજળી ગુલ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યાં જોરદાર પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયની પણ ઘટના સામે આવી છે, જ્યાં તંત્ર હાલ એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું। નુકસાનનું સર્વેક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે। વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાતા શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। અનેક સ્થળોએ વીજળી ગુલ થઈ જતા સ્થાનિક રહીશોમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ભારે પવનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયાની ઘટના પણ બની હતી। સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગોની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં રસ્તાઓ ઉપરથી વૃક્ષ હટાવવાની અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી। વરસાદી માહોલ વચ્ચે આગામી દિવસોમાં પણ હવામાનમાં પલટો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો, જ્યાં ભિલોડા નગર વરસાદી માહોલ છવાયો હતો। આગાહીના પગલે વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો। રાજસ્થાન તરફથી વરસાદનું આગમન થયું હતું। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો, જ્યાં ભિલોડા નગરમાં વરસાદી માહોલ છવાયો હતો। આગાહીના પગલે વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હતી, જ્યાં રાજસ્થાન તરફથી વરસાદી સિસ્ટમનું આગમન થયું છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ, જ્યાં અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક જ મોડી રાત્રે હવામાનમાં પલટો આવ્યો હતો, તો લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો, જ્યાં ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે। આગામી કલાકોમાં વધુ વરસાદની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને ગ્રામ્ય પંથકમાં પણ
વરસાદી માહોલ જામ્યો હતો। મોડી રાત્રે જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે લોકોને બફારામાંથી રાહત મળી હતી। જ્યાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી। મોડી રાત્રે વરસાદ પડ્યો હતો તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો। જ્યારે બપોરના સમયે ગરમી અનુભવાતી હતી તો રાત્રે વરસાદ વરસ્યો હતો। ગોંડલમાં મેઘરાજાનું આગમન થયું છે। વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો। જ્યાં હવામાન વિભાગની આગાહી અનુસાર ગોંડલ પંથકમાં ધીમી ધારે મેઘરાજા વરસ્યા હતા। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે। જ્યાં ગોંડલ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો। રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી લેતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। હવામાન વિભાગની આગાહીની અસરના ભાગરૂપે વહેલી સવારથી જ ગોંડલ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। જ્યાં ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી। લાંબા સમયથી ચોમાસાની રાહ જોઈ રહેલા ખેડૂતોએ હવે સારા વરસાદની આશા જાગી છે। જોકે ખેતીલાયક લાભદાયી સાબિત થઈ શકે છે। શહેરમાં ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। જ્યાં ગરમી તથા બફારાથી લોકોને રાહત મળી અને વરસાદના કારણે રસ્તા અને આસપાસના વિસ્તારોમાં ચોમાસાના મોસમનો માહોલ પણ જામ્યો હતો। મહીસાગર જિલ્લાના વાતાવરણમાં મોડી રાત્રે 10 વાગ્યા બાદ એકાએક પલટો સર્જાયો। જ્યાં જિલ્લાના બાલાસિનોર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી। વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી। જ્યાં છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય બફારા વચ્ચે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા। ત્યારે મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી ગઈ હતી। બીજી તરફ વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો। જિલ્લાના ભિલોડા, મોડાસા અને પ્રખ્યાત યાત્રાધામ શામળાજી તાલુકામાં પણ ભારે પવન અને વાવાઝોડા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો। આસપાસમાં લીલચા અને ખલવાડ તેમજ સુનોક પંથકમાં વાસેરા કંપા અને ખેરોસ કંપામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો। એટલે કે શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। શહેરના સર્કિટ હાઉસ તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। તો દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા જ ખેડૂતો અને શહેરીજનો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। આ વર્ષે અલ્નીનોના કારણે સંકટના કારણે વાદળો ઘેરાયા હતા। જ્યાં આઈએમડી દ્વારા જાહેર કરાયેલા લોંગ રેન્જ પૂર્વાનુમાનમાં અલ્નીનોના કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। જ્યાં નવસારીમાં પણ વરસાદનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે। નવસારીમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। જ્યાં શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી। પરંતુ જો વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા પણ જે પ્રમાણે મોન્સૂનની કામગીરી ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। તંત્ર દ્વારા સારી તૈયારી કરવામાં આવી નથી। પ્રી મોન્સૂનની કામગીરી ઉપર લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે। ખેડા જિલ્લાના હવામાનમાં પણ પલટો આવ્યો હતો। જ્યાં ખેડા જિલ્લામાં હવામાનનો મિજાજ બદલાયો હતો। નડિયાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું। પૂર્વ પશ્ચિમ નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને રાહત મળી। જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસતા નડિયાદવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। રસ્તાઓ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી। જ્યાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેતી માટે વરસાદ લાભદાયક બનશે। આગામી કલાકોમાં જિલ્લામાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં ખેડા જિલ્લામાં પણ અચાનક જ હવામાનમાં પલટો આવ્યો હતો અને વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। ભારે પવન સાથે વરસાદ વરસતા નડિયાદવાસીઓમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે। ખેડા જિલ્લામાં લાંબી રાહ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। જ્યાં ગાજવીજ સાથે શરૂ થયેલા ભારે વરસાદે સમગ્ર જિલ્લામાં ચોમાસાનું જોરદાર આગમન કરાવ્યું। ગળતેશ્વર, ઠાસરા, ડાકોર, કઠલાલ અને મહુવા સહિતના વિસ્તારોમાં છેલ્લા અડધા કલાકથી ધોધમાર મોડી રાત્રે વરસાદ પડ્યો હતો।
વરસાદના આગમનની સાથે જ લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. જ્યાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, તેમજ યાત્રાધામ ડાકોરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. સમયસર ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો હવે વાવણીની તૈયારીમાં લાગી ગયા છે. જ્યાં યુવાનોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ચોમાસાની આ શરૂઆતથી સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. જામનગર શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. લાંબા સમયથી અસહ્ય બફારો અને ભારે ઉકળાટનો સામનો કરી રહેલા શહેરીજનોને વરસાદથી મોટી રાહત મળી છે. શહેરના ગ્રેન માર્કેટ તેમજ ટાઉન હોલ સર્કલ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યાં વરસાદ શરૂ થતાની સાથે જ માર્ગો ઉપર પાણી વહેતા જોવા મળ્યા અને શહેરના ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. છેલ્લા કેટલાય દિવસોથી વધતી ગરમી અને ભેજના કારણે લોકો હેરાન પરેશાન થતા હતા. ત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી. અનેક લોકોએ વરસાદની મજા માણી હતી, જ્યારે બાળકો અને યુવાનો પણ વરસાદમાં ભીંજાતા નજરે પડ્યા હતા. ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ગઈકાલે મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદે નગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા. પ્રથમ જ વરસાદમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વર્ષોથી વરસાદી પાણીના નિકાલની માંગણી છતાં પણ સમસ્યા ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યાં સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ આ સમસ્યા નવી નથી. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તેઓ અનેક વખત ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆતો પણ કરી ચૂક્યા છે. તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પ્રથમ જ વરસાદમાં જો શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હોય અને આખું ચોમાસું બાકી હોવાના કારણે સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી. લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, છતાં પણ તંત્ર દ્વારા પૂરતી પૂર્વ તૈયારી કરવામાં આવતી નથી. એક તરફ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી, ત્યારે બીજી તરફ પાણી ભરાવાની સમસ્યાથી નગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નચિહ્ન પણ ઊભા થયા છે.